ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસંબડીની સાંઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આરોપ છે કે દીપક વસાવા નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રમુખપદ કબજે કર્યું છે. એટલું જ નહીં, સત્તાનો નશો એવો છે કે વિરોધ કરનારા રહીશોનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થયા છે. રહીશોએ કલેક્ટરને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે આ બની બેઠેલા પ્રમુખ દ્વારા સોસાયટીના નામે ગેરકાયદેસર નાણાંની વસૂલાત કરવામાં આવે છે અને હિસાબોમાં પણ મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. જ્યારે સામાન્ય જનતા અવાજ ઉઠાવે છે ત્યારે તેમને ધમકાવવામાં આવે છે અને હેરાનગતિ કરવામાં આવે છે. હાલ તો આ મામલે તપાસની માંગ સાથે રહીશોએ કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ દાદાગીરી સામે કેવા પગલાં ભરે છે. હમણાં જે હાલમાં કમિટી છે ઇલીગલ તરીકે છે કામ કરે છે, બરાબર. તો છેલ્લા 24 દિવસથી એ લોકોને અમે જે મૂળભૂત સુવિધા છે એ બંધ કરવામાં આવી છે અને એ લોકો ધાક ધમકી આપે છે. તો છેલ્લા 10-24 દિવસથી બધા બૈરાઓ છોકરાઓ બધા હેરાન થાય છે. અમે તે લોકલ બધી પોલીસ સ્ટેશનમાં બધી રજૂઆત કરેલી છે, ડીઆર ઓફિસ પર રજૂઆત કરેલી છે. તો તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો અમે એના માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં નિવેદન અપાવેલા છે. આશા રાખીશું કે આનું નિરાકરણ આવશે.